आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न स्वाध्यायમાં શ્રી આત્માનુશાસન સતશાસ્ત્ર એના 9મા શ્લોક ઉપર વિચાર ચાલે છે। પાના નંબર 8। સમ્યક ચારિત્રનું મૂળ એક સમ્યક જ્ઞાન છે અને તે સમ્યક જ્ઞાન નિર્દોષ સર્વજ્ઞ પ્રણિત આગમ અને તથારૂપ દશા સંપન્ન શ્રી સદગુરુ ભગવાનથી થાય છે। સમ્યક જ્ઞાન વગર સમ્યક ચારિત્ર હોઈ શકતું નથી। સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન હોઈ શકતું નથી। તો ચારિત્રનું મૂળ જ્ઞાન સમ્યક જ્ઞાન યથાર્થ જ્ઞાન છે। એક બાહ્ય ચારિત્ર છે, એક અભ્યંતર ચારિત્ર છે। અભ્યંતર ચારિત્ર એટલે આત્મ સ્વરૂપમાં રમણતા થવી તે કહે છે સમ્યક જ્ઞાન વગર ના હોય। આત્મજ્ઞાન વગર સાચું ચારિત્ર ના હોય અને એ આત્મજ્ઞાન સમ્યક જ્ઞાન નિર્દોષ સર્વજ્ઞ પ્રણિત આગમ અને તથારૂપ દશા સંપન્ન શ્રી સદગુરુ ભગવાનથી થાય છે। સમ્યક જ્ઞાન થવામાં બાહ્ય નિમિત્ત કારણો શું છે? તો કે નિર્દોષ સર્વજ્ઞ પ્રણિત આગમ, સર્વજ્ઞ ભગવાનના દ્વારા પ્રરૂપાયેલા અને ગણધર અને તદનુસાર આચાર્ય ભગવાન રત્નત્રયધારી આચાર્ય ભગવંતો મુનિ ભગવંતો દ્વારા રચાયેલા આગમો અને સતશાસ્ત્રો છે। તેમનો સિદ્ધાંત બોધ યથાર્થ હોય છે। વિતરાગ દર્શનમાં આવા વિતરાગી દેવ, વિતરાગી નિર્ગત ગુરુ તેમના કહેલા બોધની અંદરમાં સિદ્ધાંત બોધની યથાર્થતા હોય છે। એટલે એ ભવ્ય જીવ તેને સાંભળે, વાંચે, વિચારે તો એની અંદરમાંથી એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે। આગમ ચક્ષુ સાહુ, સાધુઓના ચક્ષુ આગમ છે અને તે પાછા કયા? સર્વજ્ઞ પ્રણિત, બીજા કોઈના નહીં। સર્વજ્ઞ પરમાત્મા દ્વારા દિવ્ય ધ્વનિ દ્વારા પ્રરૂપાયેલા હોય એમાં જે વાત આવી હોય એને ઝીલીને પછી જે રચના થઈ હોય રત્નત્રયધારી નિર્ગત ભગવંતો દ્વારા એ આગમ અને તથારૂપ દશા સંપન્ન શ્રી સદગુરુ ભગવાનથી થાય છે। આ બીજું નિમિત્ત કારણ। તથારૂપ દશા સંપન્ન શ્રી સદગુરુ ભગવાનથી થાય છે। એટલે આવા રત્નત્રયધારી મુનિઓ, નિર્ગત ગુરુઓ આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શોધ સદગુરુ લક્ષણ યોગ આવા દશા સંપન્ન, જુઓ દશાથી સંપન્ન છે, દશાયુક્ત છે। કઈ દશાયુક્ત છે? તો કે રત્નત્રયની શુદ્ધો ઉપયોગ દશારૂપ જે છે આવા
મહાદશાવાન પુરુષ. ગમે તે સાધુ હોય કે વક્તા હોય ને શાસ્ત્ર સંભળાવે એ સમ્યક જ્ઞાનનું કારણ નથી. દશા સંપન્ન પુરુષ જેને દેશનાલબ્ધિ કહેવામાં આવે છે. દેશનાલબ્ધિ એવા સદગુરુ ભગવાન મળી જાય એમનો બોધ તો જીવને સમ્યક જ્ઞાન થવાનું એક બાહ્ય નિમિત્ત કારણ છે યોગ્ય જીવ માટે. એવા દશા સંપન્ન સદગુરુના બોધ તો ઘણા સાંભળે છે અને આપણે ઘણીવાર સાંભળ્યા છે, પણ સમ્યક જ્ઞાન પ્રગટ ના થયું એ બતાવે છે કે જીવની પોતાની પણ પાત્રતા જરૂર છે, એની પણ જરૂરિયાત છે. સંપૂર્ણ વિશ્વાસ હોય, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાની તૈયારી હોય, વિનયવાન જીવ હોય, સમર્પણવાન જીવ હોય, આજ્ઞાંકિત જીવ હોય તો તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સંકિતને વર્તે અંતર સો. એવા ગુરુ ના મળે તો પછી આપણે આગળ વધવાનું કે વધવાનું તો કે વધો ખરા. ના મળે તમારું પુણ્ય નથી તો ના મળ્યા તો જે વર્તમાન કાળમાં શુભેચ્છા સંપન્ન સત્પુરુષો હોય, જે વિશિષ્ટ સાધકો હોય, ગુણવાન જીવો હોય, એમનો પણ આશ્રય કર્તવ્ય છે. એમનો આશ્રય લઈને પીડાય નહીં હોય તો તું અશુભમાં ચાલ્યો જઈશ, તારી પાત્રતા છે એનાથી પણ નીચે આવી જશે. માટે શુભેચ્છા સંપન્ન પુરુષોના પણ સંપર્કમાં અને સંગમાં રહેવું એમ મહાપુરુષોનો બોધ છે. આગમના અભ્યાસ વિના કે તેવા તથારૂપ દશા પ્રાપ્ત પરમ પુરુષના પ્રત્યક્ષ જોગ વિના જીવને સ્વહિતનું ભાન થતું નથી. આગમનો અભ્યાસ કરો ગુરુગમ પૂર્વક. વારંવાર ગુરુથી બોધની પ્રવૃત્તિ થઈ શકે નહીં. એમનો યોગ પણ કાયમ માટે મળે નહીં. તો એમને જે કહ્યા હોય એ પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર જીવોને એ આગમ આધાર થાય છે. ટાઈમ જ નથી સાહેબ, ક્યાં નવરા છે કે વાંચવા છે, અને વાંચીએ તો મગજ ચક્રાઓ ચાલતો હોય, રુચિ છે નહીં, ગુરુગમ છે નહીં, અને નિજ કલ્પનાથી બધા શાસ્ત્રો વાંચે તો એને પાછા જ્ઞાનના આમળા ઘૂસી જાય છે. જ્ઞાનનો પણ એક મદ છે કે હું કંઈ જાણું છું, મને ખબર છે, મને આવડે છે, આ તો મેં વાંચ્યું છે. આ પણ એક પ્રકારનો સ્વચ્છંદ છે. હું કંઈ જ જાણતો નથી એમ જાણીને જે જ્ઞાનીના શરણે જાય છે તે જીવને જ્ઞાનીનો બોધ સમ્યક પ્રકારે પરિણામ પામી અને આત્મજ્ઞાનનું કાર્ય બને છે. તો આગમનો અભ્યાસ કરો, સતશાસ્ત્રોનો અભ્યાસ કરો. મનુષ્ય ભાવ મળ્યો છે તેનો સદુપયોગ કરો. ઉપયોગને રમાડવા માટે આગમ જેવું કોઈ બળવાન બાહ્યમાં નિમિત્ત સાધન નથી. આ આગમનો અભ્યાસ એ પણ એક પ્રકારનો સત્સંગ છે. આગમનો અભ્યાસ એ પણ એક પ્રકારનો સત્સંગ છે. માટે નિવૃત્તિનો સમય એવા વાંચનમાં, ચિંતનમાં, મનનમાં, ધ્યાનમાં, પરમાત્માની ભક્તિમાં કે એવા કોઈ પણ
પણ સત સાધનના અવલંબનની અંદરમાં આપણો ઉપયોગ રહેવો જોઈએ, રમવો જોઈએ, તો જ્ઞાનની વૃદ્ધિ થાય, ભાવોની શુદ્ધિ થાય અને કાર્યની સિદ્ધિ થાય. કાર્યની સિદ્ધિ થાય. અહીં તો જ્ઞાન પાંચમ આવી એટલે પેલા કબાટ ખોલ્યું અને પછી પુસ્તકને બહાર કાઢીને જરા સાફસૂફ કરીને વાસ્કેટની પૂજા કરી અને હવે ઢાણેનમ વાણેનમ જાણેનમ 12 મહિને ઓસરામી 12 મહિના તમને ઓસરાવું છું. આત્મજ્ઞાન થવાનું બળવાન નિમિત્ત કારણ આ આગમોનો અભ્યાસ અને સત્પુરુષોનો સત્સમાગમ છે. આત્માની યથાર્થ અને સૂક્ષ્મ વાત અહીં મળે, બીજે દુનિયામાં ના મળે. ગમે ત્યાં જાઓ. પૂજામાં આવે છે શાસ્ત્રો કાહો પઠન સુખદા લાભ સત્સંગતિ કા સદૃતો કા સુજસ કહકે दोष ढांकू सभी का बोलो प्यारे वचन हित के आपका रूप ध्याऊं तो लो से हो चरण जिनके मोक्ष जो लो न पाऊं. शास्त्रों का हो पठन सुखदा लाभ सत्संग परम लाभ છે. તમે રોજના લાખ રૂપિયા કમાવો એમાં લાભ નથી. 1 કલાક તમે સત્સંગ કરો એમાં એના કરતાં વિશેષ લાભ છે. પણ હવે આ ગણિત જગતના જીવોને બેસવું અઘરું છે. એક સમય કે 1 કલાક સત્શાસ્ત્રનો અભ્યાસ કરો અને તમે જે એમાં પુણ્ય માણસો એ આખી જિંદગી રોજના લાખ રૂપિયા કમાવાનો જે નફો ના થાય એના કરતાં અનેક ગણો વધારે નફો એક સામાયિકમાં એકાગ્ર ચિત્તે આગમની વાણી સાંભળવાથી વાંચવાથી થાય છે. પુણ્ય શ્રાવકનું એક સામાયિક એ શ્રેણિક રાજાની સંપત્તિ કરતાં પણ વિશેષ મૂલ્યવાન હતું. એમ એની જોડે તો જો કંઈ સરખામણી થાય નહીં, પણ આ તો જગતના અજ્ઞાની જીવોને કંઈક મહાત્મ્ય આવે એના માટે મહાપુરુષોએ આ કહ્યું. આગમના અભ્યાસથી ઉપયોગની વિશુદ્ધિ થાય છે, જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને ક્રમે કરીને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બે ટર્નિંગ પોઈન્ટ છે જીવો માટે. તેમ નહીં તો કંઈ સત્સંગ અને તેમ નહીં તો કંઈ દુઃખ રંગ. બે ટર્નિંગ પોઈન્ટ છે. કાં તો એને કંઈક સત્સંગ મળી જાય અને એ જીવનું પરિવર્તન થઈ એને મોક્ષ માર્ગમાં લાગી જાય, અને કાં તો કંઈક દુઃખ રંગ, કંઈક ઘરવાળા ગુજરી જાય. કોઈ લોકો સ્વાધ્યાયમાં દેખાય પણ કોઈ વખત આવી ગયા હોય એટલે આપણને લાગે કે આ રંગ ચડી ગયેલા. ના, એ ઘરની પ્રતિકૂળતા છે. કંઈક અસાધાના ઉદય આવ્યા છે, પાપના ઉદય આવ્યા છે. એટલે સારું છે કે બીજે જવા કરતાં અહીં આવ્યો એ સારું છે. એટલું સારું છે. ચાન્સ છે એનો ટર્નિંગ પોઈન્ટનો સુધારવાનો. માટે શાસ્ત્રો કાહો પઠન સુખદા અને લાભ સત્સંગતિ. સત્સંગનો લાભ મોક્ષ માર્ગ માટે, મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે બાહ્ય નિમિત્ત કારણમાં સત્સંગ જેવું કોઈ બીજું બળવાન નિમિત્ત કારણ નથી. એક ઘડી આધી ઘડી આધી में पुण्यात तुलसी संगत साधु की कटे कोटि अपराध. करोड़ों अपराधों નો નાશ
સત્સમાગમમાં સંત પુરુષોના સંગમાં રહેવાથી આપણું થઈ જાય છે. અને સત્યનો રંગ ચડાવે એનું નામ સત્સંગ. કૃપાળજીએ કહ્યું કે એનાથી સત્યનો, મોક્ષ માર્ગનો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો રંગ ચડતો જાય છે. આવો તે રંગ મને સિદ્ધ છાંટ્યો, હવે છે ને બોલી છે ને, આવો તો રંગ મને શું છાંટ્યો. તો આગમનો અભ્યાસ એના વિના કે તેવા તથારૂપ દશા પ્રાપ્ત પરમ પુરુષના પ્રત્યક્ષ જોગ વિના જીવને સ્વહિતનું ભાન થતું નથી. પોતાનું આત્માનું હિત શેમાં છે એનું સાચું ભાન અજ્ઞાની જીવોને આ આત્મજ્ઞાની સદગુરુઓના નિશ્રા વગર કે સદાગમ સત્શાસ્ત્રોના અવલંબન વગર આ એને ભાન થતું નથી કે મારો હિત આમાં છે કે આમાં છે. જે કંઈ દુનિયાની આરંપરિકની કે ધંધાની કે સંસારની કે વ્યવહારની કે લૌકિક પ્રવૃત્તિ છે એ બધી આત્માને અહિત કરતા છે. બધી આત્માને અહિત કરતા છે. છેલ્લે પછી જીવ પછતાય છે, જ્યારે મરણ પથારીએ પડે છે ત્યારે એને એમ થયું કે મેં આખી જિંદગી આ પૈસાની પાછળ ને ભોગોની પાછળ અને દુનિયાના લૌકિક કાર્યની પાછળ ઉડાડી નાખીને મેં મારા આત્માનો હિત ચૂકી ગયું. પણ હવે અબ ચૂક ગઈ ચિડિયા ખેત, હવે શું કામ? કરમના પોટલા બાંધ્યા એ જીવની સાથે જાય અહીંથી બીજું. કેવી જિંદગી જીવ્યા છે એનું અત્યારે નિરીક્ષણ કરો તમે આપણું પોતાનું, તો આપણને ખ્યાલ આવે કે મહાપાપના આશ્રમ બંધ કરે એવા જ ભાવો અને કાર્યો અને પરિણામો કર્યા છે. મોટા ભાગના અજ્ઞાની જીવોની આ સ્થિતિ છે. મોક્ષનો માર્ગ બતાવે એનું નામ મૈત્રી. એનું નામ મૈત્રી. જે સ્વજનો કે મિત્રો હોટલમાં લઈ જાય, રંગરામ કે દુકાન કરાવે, એસારામ કરાવે, તે નક્કી માનજો કે તમારા મિત્રો નથી પણ દુશ્મનો છે. જેના સંગમાં રહી અને પાપાશ્રવની વૃદ્ધિ થાય એ તમારા હિતેશીઓ નથી, હિતકારી નથી. એમ કે છે. એટલે હિત અહિતનો વિવેક પણ આગમ જ્ઞાનથી સત્સંગથી આવે છે કે મારા આત્માનું હિત શેમાં છે, કઈ પ્રવૃત્તિમાં છે, કયા ભાવમાં છે, અને મારું અહિત શેમાં છે. શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુખી, પોતે કોણ ક્યાંથી છે, આ એનો માંગો શીઘ્ર જવાબ. સુખી છું કે દુઃખી વિચારી લો તો દુઃખ લાગશે. આદિ વ્યાધિ ઉપાધિ જન્મ જરા મરણના અને ઈચ્છાઓના દુઃખો તો અપાર છે. દિવસમાં કેટલી ઈચ્છાઓ થાય, એમાં 5, 15 પચે અને 25નું લિસ્ટ બીજા દિવસે ખેંચાય, બીજા દિવસે પાછી નવી 50 ઈચ્છાઓ ઉમેરાય. એ તૃષ્ણા એને ઈચ્છાઓ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. જેટલી જરૂરિયાત વધારે એટલી ઈચ્છાઓ પણ વધારે, તૃષ્ણાઓ પણ વધારે. અને તૃષ્ણાળો જીવ અને ઈચ્છાવાન જીવ નિરંતર દુઃખી રહેવાનો. પારમાર્થિક દ્રષ્ટિથી વાત થાય છે. આગમના અભ્યાસ વિના કે તેવા તથારૂપ દશા પ્રાપ્ત પરમ પુરુષના પ્રત્યક્ષ જોગ વિના જીવને
નથી. આવા જે દશાવાન, જે આનંદ અને શાંતમય મહાત્માઓ છે, દશા પ્રાપ્ત, એવા પુરુષનો પ્રત્યક્ષ જો કેવો જો, હા, પેલા આગળવાળા તો કંઈ કહેવાવાળા નથી. તમે ગમે એટલા સ્વચ્છંદથી ચાલો કે ઊંધા ચાલો, પણ છે તમે રોજ 100 નમસ્કાર 142 આપો, 142 ગાથાઓમાં, પણ કૃપાળુદેવ તમારી અંદરમાં દોષ હશે એ કાઢવા અત્યારે એ નથી આવતા. એ વર્તમાનમાં જે કૃપાળુદેવ હશે એ કામ આવશે. એટલે અનાદિકાળથી આપણે આગળના કૃપાળુદેવોને માન્યા છે ને વર્તમાનના કૃપાળુદેવને સામે પડ્યા છીએ. આ અનાદિકાળથી આ આપણું અજ્ઞાન ચાલુ છે. સ્વહિતનું ભાન જ નથી. આત્માનું હિત આત્મજ્ઞાનથી થાય એનું જીવને ભાન જ નથી. અને અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં એ જીવ પોતાનો કિંમતી સમય મનુષ્ય ભાવનો પસાર કરી નાખે છે. દુર્લભ એવો મનુષ્ય દેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થવા છતાં કંઈ પણ શું થયું? કંઈ પણ સાર્થકપણું થયું નહીં. પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે કે જે મનુષ્ય દેહ આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા અને તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો કે જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહ આદિની મનતા થઈ, તે પુરુષના આશ્રયે આ દેહ છૂટે એ જન્મ સાર્થક છે. જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવે એવા થોડા કાર્ય પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મ વિચાર. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞા થા. કેટલી ગાથાઓ આત્મસિદ્ધિમાં સદગુરુનું મહાત્મ્ય અને આશ્રયની મૂકી છે, અને પ્રત્યક્ષ સદગુરુનું કેટલું મહાત્મ્ય ગાયું છે, તંત્રોમાં ગાયું છે અને આત્મસિદ્ધિમાં ગાયું છે, બીજા પદોમાં ગાયું છે. છતાં જીવ હાથમાં દીવો લઈને કુએ પડે તો કુવાનો વાંક કે દીવાનો વાંક? પોતાનો વાંક. દીવાનો વાંક નથી અને કુવાનો વાંક નથી. ગામના માણસોને પાણીની તરસ છીપાવવા માટે કોઈએ કૂવો બાંધ્યો અને એમાં રમતા રમતા 3-4 છોકરા પડી ગયા અને મરી ગયા. એટલે એના મા બાપો કૂવા બનાવનારને ગાળો આપે, હે આવી જગ્યાએ કૂવા બનાવે છે, ભાન નથી. ગામના છોકરાઓ જતા હોય, પડી જાય, મરી જાય. હવે કૂવાનો વાંક નથી પ્રભુ, તમારા અજ્ઞાનનો વાંક છે. સ્વહિતનું ભાન નથી થતું એનું કારણ તમારું અજ્ઞાન છે. અને એ જ્ઞાન આવે તો સ્વહિતનું ભાન થાય. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. સ્વહિતનું ભાન રત્નત્રયની સાધનામાં, સત્સંગમાં, સદગુરુની નિશ્રા અને આજ્ઞામાં અને અનેક પ્રકારના એવા સત સાધનોમાં સ્વહિત રહેલું
સિવાય જે કે બધી પ્રવૃત્તિ સંસારની ને ધંધાની ને દુનિયાની કે વ્યવહારની કરીએ છીએ એ બધાયથી આત્માનું અહિત સમયે સમયે ઉપયોગની મલિનતા દ્વારા થાય છે અને જીવ કર્મો બાંધતો જાય છે અને આત્મહિત ચૂકી જાય છે. મનુષ્ય ભોગમાં મળેલો મનુષ્ય ભોગ એનો નિષ્ફળ જાય છે. સૌભાગ્યને કૃપાળે લખ્યું કે પૂર્વે મળેલા જ્ઞાનનો યોગ પ્રમાદથી જેમ નિષ્ફળ ગયો એમ વર્તમાનમાં પણ જો તમે પ્રમાદ કરશો તો આ મળેલો યોગ પણ તમારો નિષ્ફળ જશે. વારંવાર અમને વિતરાગનો બોધ અંદરમાં સૂક્ષ્મ સાંભળી આવે છે એટલે અમે તમને ને ગોસલાને લખ્યું છે કે કંઈક પદાર્થને સમજો. પદાર્થને સમજો. આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં રે મટે. મીરાબાઈનું ભજન છે. તો પરમ પુરુષના પ્રત્યક્ષ જોગ વિના જીવને સ્વહિતનું ભાન થતું નથી. સાચા હિતનું ભાન થતું નથી. સ્વનું સાચું હિત શેમાં છે? અનાકુળતા આત્માની શાંતિ શેમાં છે? એનું ભાન થતું નથી. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આવા અનેક અશુભ ભાવોની અંદરમાં જીવ ભરા ડૂબેલા હોય છે. આગમ પણ સમ્યક અર્થ પ્રકાશક મૂળ ઉપદેશક વિના હોય નહીં અને સમ્યક અર્થ પ્રકાશક મૂળ ઉપદેશક ભગવાન આપ છે. આગમ પણ સમ્યક અર્થ પ્રકાશક યથાર્થ અર્થ પ્રકાશક યથાર્થ અર્થનો પ્રકાશ કરનાર મૂળ ઉપદેશક વિના હોય નહીં. એના મૂળ ઉપદેશક કાં તો શાસ્ત્ર રચનારા અને કાં તો આત્મજ્ઞાન સહિતના આગમ જ્ઞાનીઓ. એ ના હોય. આગમ પણ સમ્યક અર્થ પ્રકાશક, સાચો અર્થ કાઢનારા, એનો મર્મ કાઢનારા, એનો રહસ્ય કાઢનારા એવા મૂળ સાચા ઉપદેશક વિના હોય નહીં. એમ કે છે મૂળ ઉપદેશક. એક શ્લોક હોય કોઈ પણ શાસ્ત્રનો અને તમે 100 પંડિતોને આપો તો દરેક જુદા જુદા અર્થ કરવાના પોતાના ક્ષોભ અનુસાર. અને એ શ્લોક તમે કોઈ જ્ઞાનીને આપો તો જ્ઞાની એની અંદરમાં પોતાના અનુભવને ઘોડી અને તમને સમજાવશે. જેમ કે આનંદ ગંજીનું પદ ઋષભદેવ ભગવાનનું છે. જે કૃપાળુદેવ તમને સમજાવ્યું છે તમે ગમે એટલા પંડિતોને એના અર્થ કરવા આપો અને સમજો તો એ આવો અર્થ નહીં કાઢી શકે. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું, પૂજા અખંડિત હે કપટ રહિત થઈ આત્મ અર્પણા રે આનંદ ગણપત રે. ચિત્ત પ્રસન્નતા એટલે શું? પરમાત્મામાં વૃત્તિને તન્મય કરી, એકાગ્ર કરી અને પરા ભક્તિ રૂપ કરી એ ચિત્તની પ્રસન્નતા છે, નિર્મળતા છે. ચિત્તની પ્રસન્નતા એટલે ચિત્તની નિર્મળતા. અને ચિત્તની નિર્મળતા બહારથી ભગવાનમાં ઉપયોગ લગાડ્યો અને નિશ્ચયથી પોતાના આત્મામાં ઉપયોગ લગાડ્યો એનું નામ ચિત્તની નિર્મળતા છે. અને ધન ધાન્ય બધું અર્પણ કર્યું પણ આત્મા અર્પણ ના કરે તો સકપટ છે એમ કીધું. જે ભગવાનને અર્પણ નથી ને એને બીજી બધી વસ્તુ અર્પણ કરી તો એ વસ્તુનો માલિક તું ક્યાં હતો અર્પણ કરે કે ભગવાન આજ તો મંદિરમાં ગયો 500 ની નોટનો ભંડારમાં નાખી પણ તારી નોટ હતી ક્યાં તે નાખી? એ નોટના માલિક ભગવાન હતા.
सम्यक अर्थ प्रकाशक मूल उपदेशक भगवान आप છે सम्यक अर्थ प्रकाशक मूल उपदेशक भगवान आप निर्दोष अઢાર દોષથી રહિત વિતરાગ દેવ એને આપ્ત કહેવામાં આવે છે તે પ્રાપ્ત કરવા વચનકોનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તે જેણે નિર્દોષ નર જેના નિર્દોષ એટલે રાગ દ્વેષ મોહનો સંપૂર્ણ નાશ થયો છે એ નિર્દોષ છે 18 દોષોનો જેને નાશ થયો છે 18 પાપોનો સંપૂર્ણ નાશ થયો છે એ નિર્દોષ ભગવાન છે એને આપ્ત કહેવામાં આવે છે અથવા આપ્ત એટલે વિશ્વાસ કરવા યોગ્ય એ વિશ્વાસ કરવા યોગ્ય કોણ છે તો કે આત્મજ્ઞાની નિર્ગત ભગવાન ફર્સ્ટ બેસ્ટ કેવળ જ્ઞાની તીર્થંકર ભગવાન સેકન્ડ બેસ્ટ છઠ્ઠા સાતમા પુરુષાર્થ વાળા મુનિ અને થર્ડ બેસ્ટ ચોથા પાંચમા વાળા આત્મજ્ઞાની શ્રાવક પછી બધા વેસ્ટમાં નહીં કોઈ તો એનો મર્મ કૃપાળુ કહ્યું છે કે શાસ્ત્રમાં માર્ગ કયો છે મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે કેમ કે સાક્ષાત આત્મા શાસ્ત્રમાં નથી વર્તતો પણ સત્પુરુષની અંદરમાં વર્તે છે એમ કહ્યું છે બહુ ઊંડી વાત છે વિચારવા જેવી વાત છે આ કાળમાં સત્સંગ મળવો દુર્લભ છે તો પરમ સત્સંગની તો વાત જ કેટલી દૂર છે આવા સામાન્ય પ્રકારના સત્સંગ મળવા દુર્લભ થઈ ગયા છે એવા યોગ્ય વક્તા દ્વારા મળે એવા વક્તાઓ બધા લોભી લાલચુના વિષય થઈ ગયા છે પાંચે રીતના વિષયોને લોભી લાલચુ માનના ઉપાસક માત્ર એક વાણીનો અક્ષરોક્ષમ છે એટલે એ અજ્ઞાની સાવકોને એક લાકડીએ હાંકે છે અને એક ટ્રીપ મારે ફોરીની એટલે 12 મહિનાના રોટલા તો નીકળી ગયા આપણી જિંદગીના રોટલા કાઢી નાખે છે દેવાના બધા જુદા જુદા પ્રકાર હોય છે કોઈ ડાયરેક્ટ ને કોઈ ઇનડાયરેક્ટ ને કોઈ આડકતરી રીતે આમ લે તેમ લે પણ તો એ કહે છે सम्यक अर्थ प्रकाशक मूल उपदेशक भगवान आप છે એના મૂળ બધી જીનવાણીનું મૂળ આપ્ત પરમાત્માની દિવ્ય ધ્વનિ છે આ એમાંથી બધા નદીઓ અને નહેરો નીકળી છે મૂળ કયું છે ભગવાનની દિવ્ય ધ્વનિ આપ્ત પુરુષની દિવ્ય ધ્વનિ એને જીલી અને ગંધર્વ ભગવંતોએ આ રચનાઓ કરી અને એ રચનાઓને પણ વાંચી વિચારી સાંભળી સમજી અનુભવી યુક્તિથી આગમથી ગુરુભક્તિ અને પછી સતશાસ્ત્ર રચના કરી નાની નાની નહેરો કાઢી અને એ નહેરો આપણે ખેતર સુધી બધી પહોંચીને આપણા ખેતર લીલાછમ કર્યા એમ જેવો સર્વ દોષથી રહિત કેવળ નિર્દોષ છે આપ તો ભગવાન કેવા છે તો કે સર્વ દોષથી રહિત બાકી સંસારી જીવો જ્ઞાનીઓ હોય કે અજ્ઞાનીઓ હોય કંઈક ને કંઈક દોષયુક્ત તો છે
ભગવાન કેવળ જ્ઞાની વિતરાગ અરિહંત પરમાત્મા એ નિર્દોષ છે, કેવળ નિર્દોષ છે. એટલે જીવ બોધનું વિપરીતતા કાં તો રાગના કારણે આવી જાય, દ્વેષના કારણે આવી જાય, લોભના કારણે આવી જાય, બીજા કોઈ કસાયના આધારે આવી જાય, બીજા કોઈ આશયના કારણે પણ આવી જાય. આમને કોઈ દોષ નથી, એટલે એમની વાણીમાં નિર્દોષતા હોય છે. કારણ દોષ સહિત આપતપણું હોય નહીં. સાચું પૂર્ણ આપતપણું દોષ સહિત હોય નહીં એમ કહે છે. 18 માનો એક પણ દોષ છે ત્યાં સુધી એ સતદેવ નથી. સતદેવના 5 અંગો કે 18 દોષમાંનો એક પણ દોષ છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુઃખ, શાસ્ત્રીય, પુરુષ, તપસ્ય, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મિથ્યાત્વ, આ બધા જે 18 દોષ છે એ 18 માંનો એક પણ દોષ હોય તો એ આપ્ત કહેવાય નહીં, એ વિતરાગ દેવ કહેવાય નહીં, એ સરાગી કહેવાય. એને ભગવાન કહેવાય નહીં. અને ભગવાન માની એની પૂજા, આરતી, વંદના, સેવા, ચિંતન, ધ્યાન થાય નહીં. પદ્માવતી ને પાર્શનાથ એક નથી. ઘંટાકર્ણ મહાવીર ને પેલા મહાવીર એક નથી. આ તો ઘંટાકર્ણ છે. મૌડી જાય ત્યારે વધારે કયા મંદિરમાં રહે? ઘંટાકર્ણમાં. બસ દેવ દેવીની દુશ્મનતાને શું ઈચ્છો છો? દુશ્મનતા સત્પુરુષની ઈચ્છો કે અનંત ભવને એક ભવમાં ટાળવો છે? દેવ દેવીની દુશ્મનતા કરવા માટે ક્યાં ક્યાં જીવ જાય, માનતાઓ રાખે, બાધાઓ રાખે, છોકરાઓ પાસ થઈ જાય, ઘરની અંદરમાં બધી અનુકૂળતા મળી જાય, પૈસાની વ્યવસ્થા બધી ગોઠવાઈ જાય, શેર બજારના ભાવ ટકી રહે, ઊંચા જાય, એના માટે બધી સુખડીઓ કેટલી ખવડાવે. ભગવાન તો ખાવાના તો નથી, એ સમજે છે. દોષ સહિત આપતપણું હોય નહીં. અને તે દોષો મુખ્ય તો રાગ, દ્વેષ અને અજ્ઞાન આદિ છે. 18 પાપના બધા આંદોલનમાં આવી ગયા. રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય દોષ છે. એક અનંતાંશ પણ રાગ છે ત્યાં સુધી એ સતદેવ નથી. રાગનો એક અનંતમો અંશ પણ છે ત્યાં સુધી એ સતદેવ કહેવાય નહીં. પદ્માવતી માતા, ઘંટાકર્ણજી, અંબાજી માતા, રણછોડરાયજી, આ બધા રાગદ્વેષ વગરના કે રાગદ્વેષ વાળા? સતદેવ નથી. ધર્મેન્દ્ર હોય તોય શું થઈ ગયું? જીવોને ભૌતિક સુખ અને ભૌતિક પદાર્થો જોઈએ છીએ એટલે કંઈક ને કંઈક ઈચ્છા સહિત એ આ રાગી દેવોને ભજે છે અને મિથ્યાત્વને પુષ્ટ કરે છે. શાંતિ સાગર મહારાજ સાહેબે સાઉથમાં કેટલીય દેવ દેવીઓના ફોટાઓને મૂર્તિઓને પાણીમાં પધરાવાઈ દીધી. અને એમને તો નિયમ જ
કે કોઈ પણને મને આહાર કરાવવો હશે તો એના એ આ દેવ દેવીને માનતા વાળો હશે ને એના હાથનો હાર નહીં લઉં. એના ઘરમાં ખોટો હશે તો કોઈ એના હાથે હાર નહીં લઉં. અને ઘેર ઘેરથી હજારોની સંખ્યાની અંદરમાં દેવ દેવીના ફોટાઓને પાણીમાં પધરાવાઈ દીધા. પછી ત્યાંના રાજા હતા, એને જરા ગુસ્સો ચડ્યો તો એ એમને મળવા આવ્યા અને કહ્યું તમે આમ કેમ કરો છો? અમે એમને પૂજીએ છીએ તમે એને પાણીમાં પધરાવી દો છો. તો કે જો તમે ક્યાં સુધી પૂજો? તાજિયાઓ મુસલમાન ભાઈઓ રાખે છે, એ આખા ગામમાં ફેરવે છે, એમનો ઉત્સવ પતી જાય છે એટલે એ પાણીમાં પધરાવી દે છે. એમ તમારું કામ છે કે તમારું પતી ગયું, હવે એને પાણીમાં પધરાવી દો. હવે રાખી છો. હવે આ દેવને ભજો. વિતરાગ વિતરાગ પરોદેવોના ભૂતોના ભવિષ્યથી. હવે એ આપણે છોડાવી અને પાછું ઘરમાં કંઈક ગડબડ થઈ જાય, કોઈ હાથમાં થઈ જાય, તેને વેમ આવે કે અમને છોડાવ્યો ને અમે છોડાવી લીધા થયું એટલે એવો પકડે પાછો કે મૂકે નહીં પાછો. અજ્ઞાની જીવો છે ને બધા શું થાય. વિતરાગ દેવ સિવાય કોઈ દેવની સેવા પૂજા ભક્તિ વંદન ધ્યાન ચિંતન મનન આરતી હોય નહીં. બીજા પ્રત્યે અનાદર નથી. એમને જય જિનેન્દ્ર કરો, એ તમારા સાધનની બંધુઓ છે, એમને તમે જય જિનેન્દ્ર કહો. પદ્માવતી માતા હોય તો કે જય જિનેન્દ્ર, ધર્મેન્દ્ર દેવ હોય તો જય જિનેન્દ્ર, ઘંટાકર્ણ મારું ત્યાં જાઓ મવડી તો જય જિનેન્દ્ર કહો. જવું પડે તો. અઘરું છે પ્રભુ. આખી જિંદગી 60-70 વર્ષ સુધી આ માન્યું હોય અને હવે કાઢવાનું આવે. કુળદેવીના ગોખલાઓ ખાલી કરવાના, હવે છેડા છેડીઓ ત્યાં છૂટે. પછી ભલે છૂટા છેડા લેવા પડે. કેટલાય છેડા છેડી માતાજી પાસેથી કુળદેવી પાસે છોડ્યા અને છૂટા છેડા લેવા પડ્યા. એટલે એ તો કર્મના ઉદય પ્રમાણે ચાલે છે, એમાં માતાજી શું કરે? શીતળા સાતમને ટાઢા ચોક આગલા દિવસનું ખાવાનું, ગરમ ભોજન તાજું શુદ્ધ ભોજન નહીં કરવાનું, અશુદ્ધ ભોજન અને ચા ગરમ પીવે ન વાંધો નહીં પાછા. શીતળા સાતમ છે. કેટલી અજ્ઞાનમય રિવાજો એવા ઘૂસી ગયા છે, અજ્ઞાનીઓ ઘૂસાડી દીધા છે કે ભલા બુદ્ધિશાળીઓ એની અંદરમાં લપટાઈ ગયા છે. તો તે દોષો મુખ્યત્વે રાગ દ્વેષ અને અજ્ઞાન આદિ છે. એ જેનામાં છે તે પુરુષથી યથાર્થ સત્ય ધર્મ ઉપદેશ સંભવે નહીં. આવા રાગ દ્વેષ ને અજ્ઞાનમય દોષો જે છે જેની પાસે એ દોષોમય જે છે એ પુરુષથી યથાર્થ સત્ય ધર્મનો ઉપદેશ સંભવી શકે નહીં. હવે એની પાસે સત્ય બોધ નથી અને તમે લેવા જાઓ તો એની પાસે જે અજ્ઞાનમય બોધ છે એ લઈ આવશો, તમારું અજ્ઞાન તમે પુષ્ટ કરશો. સાચા ખોટાનો વિવેક નથી. એક વાત શાસ્ત્ર અજ્ઞાનીય વાંચી સંભળાવે, જ્ઞાનીય વાંચી સંભળાવે, એમાં ઘણો ફરક છે. એકની એક ક્રિયા. એક સાધુ મહાત્મા હતા, માંસ ખમણનો ઉપવાસ પાયણ નીકળ્યા પાયણ. અને એક સાવિકાને બહુ ભાવ થયો કે મારા ત્યાં પાનો થાય અને મારું ધન ભાગ્ય, મારું હો ભાગ્ય કે મને આમનો લાભ પ્રાપ્ત થાય. બહુ ભગવાનને પ્રાર્થના કરે, અંદરમાં ભાવ કરે અને કુદરતી એ સાધુ મહારાજ ઉપવાસ પાણામાં નીકળ્યા અને એના ત્યાં એનો હાથ થયો. હવે આ સાચી અને પેલા સાચા રત્નત્રયધારી સાધુ એટલે સુવર્ણનો રત્નનો વરસાદ થયો. જ્યાં આગળ હાર થયો ત્યાં રત્નનો વરસાદ થયો.
સામે એક ગણિકાનું ઘર. એને જોયું કે આવું નાચી નાચીને આખી જિંદગી મળી ગયું તો એ પૈસા ભેગા નથી થતા. આના ત્યાં તો ઋતુના આવો વરસાદ આપણે થઈ જાય તો આપણું તો કામ થઈ ગયું. એટલે આપણે કોઈક સાધુને જમાડો કે આ કરાવો. એટલે એના માણસોને કહ્યું કે ભાઈ જો કોઈ સાધુ આવે આ બાજુ તો આપણા ઘરે લાવજો કે આજ તો કેસરિયા નાટકો બનાવ્યા છે. તો એક બહુરૂપીને ખબર પડી કે આ બેન આવી ઈચ્છા રાખે છે, લાડવા ખબર. એટલે એને તો રોજ વેસ જ બદલવાનો હોય ને બહુરૂપી. તો એ દિવસે સાધુનો વેસ લઈને ગયો હતો. સાધુનો વેસ લઈને ગયો અને ધર્મ લાભ કરતો મોટા પાત્ર 15 દિવસનો ખોરાકમાં એકલા આવડા મોટા પાત્ર લઈ અને નીકળેલા. પધારો મહારાજ સાહેબ, પધારો મહારાજ સાહેબ, લાભ આપો, લાભ આપો, લાભ આપો. ધન્ય ઘડી, ધન્ય ભાગ, મારા મહાન પૂર્ણ ઉદય, સાધુના દર્શન ના થાય એના બદલે મને આહારનો લાભ મળે છે. ભગવાન કૃપા કરો. મારા સાહેબ તો પ્રવેશ કરી ગયા. એમને ત્યાં જવાનો નીકળી હોતો નહીં. અને લાડવા તો પેલા બનાવી રાખેલા સરસ, આટલી મોટી તાસક ભરીને. અને પાત્રા આખી તાસક મળી જાય એટલે પાત્રા તો અંદરમાં નાખ્યા, નાખતા જાય, નાખતા જાય, નાખતા જાય. ઘડીકા અંદરમાં નાખતી જાય. અને ઘડીકમાં ઉપર જોવે કે આમાં કેમ કંઈ પડતું નથી. રત્નોનો વરસાદ કેમ નથી થતો કેમ. પાછું વર આવે, પાછું જોવે, આમ કરતા કરતા પેલો કે હમણાં બોલવું નથી, પછી બોલીશ. હમણાં આનો સ્ટોક ખલાસ થઈ જવાનો હતો. બધા લાકડા વળી ગયા, વરાઈ દીધા. છતાં ઉપર જોઈને કંઈ આવી નહીં કે બેન વારંવાર તમે શું ઉપર જોવો છો? ભગવાન ભગવાન આવવાનું છે કે વિમાન વિમાન આવવાનું છે? તો કે ના સાહેબ સાચું કહું તો ક્યાં બોલો? તો કે ગઈકાલે અહીં સાધુ આવેલા અને પેલા બેને સામેવાળાએ વરાયેલું ત્યારે રત્નોનો વરસાદ થયેલો. અને અત્યારે આમાં કંઈ નથી થતું, આમ કેમ થયું કે? બેન કે સાચું કહું તમને? તો કે હા કહો. તો કે એ સાધુ અને એ સાવિકા અને તું ગણિકા ને હું ભાંડ. બહુ ઉપર ના જોઈશ નહીં તો પથરા પડશે રાટ. એ તો પથરા પડશે. અમે આપણે બે ખોટા છીએ. એટલે અત્યારે રોકતાય ખોટો અને સોતાય ખોટો. એટલે બેનું હાથ ગાંઠ, આ બાજુ પોલીસ વાળા, આ બાજુ દારૂ અડ્ડા વાળા, બેની હાથ ગાંઠ. તો રાગ, દ્વેષ અને અજ્ઞાન આદિ દોષો આપતપણાના પ્રગટ ઘાતક છે. આપતપણું પ્રગટ થવા દેતા નથી આ રાગ, દ્વેષ, અજ્ઞાન. અંશ પણ રાગ દ્વેષનો છે એ ઝેર જ છે. એ આખું અમૃત હોય, એક ઝેરનું ટીપું એને ઝેરમય કરી નાખે છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. રાગ ને રીસા દોય ખવીસા એ તુમ દુઃખ કા દિશા. जब तुम उनको नाश करीसा तब तुम जग का ईसा. आप स्वभाव में अवधूषता मगन में. એટલે રાગ દ્વેષ થાય એવા નિમિત્તોથી ખસી જાઓ. અને રહેવું પડે તો પણ અંદરમાં રાગ દ્વેષના પરિણામો જાગૃત વધારે ના થાય, કસાયને આધીન ના થઈ જવાય એવું જાગૃતિપૂર્વકનું જીવન જીવતા શીખવાનું છે. એવા નિમિત્તથી હટી જાઓ, ઉપયોગને હટાવી લો, ગમે એમ કરો પણ રાગ દ્વેષને આધીન થાવ નહીં. એ પ્રગટ ઘાતક છે. આત્માના જ્ઞાન દર્શન આનંદ ગુણોના ઘાતક છે એમ કહે છે. સદ વિચાર વાળા મુમુક્ષુઓને સમ્યક વિચારે કરી સર્વ સુખના અનન્ય હેતુભૂત એવા શ્રી આપ્ત પુરુષનો અવિચ્છિન્ન આશ્રય સદૈવ કર્તવ્ય છે. એટલે સાધક આત્માઓને, મુમુક્ષુ જીવોને, સદવિચાર વાળા મુમુક્ષુઓને
સમ્યક વિચાર કરી, યથાર્થ વિચાર કરી, સર્વ સુખનું અનન્ય હેતુભૂત કારણ, બધા અનંત સુખનું અનન્ય કારણ એવા શ્રી આપ્ત પુરુષનો અવિચ્છિન્ન આશ્રય સદૈવ કર્તવ્ય છે. એટલે એક સમયનો પણ આંતરો પડે નહીં એવો આશ્રય પરમાત્માનો અને જ્ઞાનીઓનો સદૈવ એટલે હંમેશા કર્તવ્ય છે. કોનો આશ્રય કરવાનો છે? મોક્ષ માર્ગી જીવોનો અને મોક્ષ પામેલા જીવોનો. કે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક જ્ઞાની પુરુષની અને એક જ્ઞાની પુરુષના સાચા આશ્રયવાન. તો આપ્ત પુરુષનો અવિચ્છિન્ન આશ્રય સદૈવ કર્તવ્ય છે. એટલે આવા સદગુરુ, સદશાસ્ત્ર, સદ પરમાત્મા, આવી સતની જાતનો આશ્રય પોતાનો સત આત્મા, આવી સતની જાતનો આશ્રય સદૈવ હંમેશા કર્તવ્ય છે. એનો આશ્રય કરો, એનું અવલંબન લો, એના આધારે રહો, તો તમારા પરિણામો વિશુદ્ધ થશે, તમારા ભાવ ઊંચા થશે અને ક્રમે કરીને તમારું પરિભ્રમણ નિવૃત્ત થશે. અવિચ્છિન્ન એક ધારા, એમાં જરાય આંતરો પડે નહીં, ધારા તૂટવી નથી, અવિચ્છિન્ન પડે નહીં. આશ્રય સદૈવ હંમેશા કર્તવ્ય છે. एक घड़ी आधी घड़ी आधी में पुण्यात तुलसी संगत साधु की कटे कोटि अपराध. अविनाशी सुखरूप उत्कृष्ट लक्ष्मीનું નિદાન માત્ર એક ભગવાન આપ છે. અવિનાશી અનંત સુખ, ઉત્કૃષ્ટ જ્ઞાન લક્ષ્મી. ઉત્કૃષ્ટ લક્ષ્મી એટલે તમારે પૈસા નહીં હો કે મુકેશ અંબાણી કરતા વધારે લક્ષ્મી છે, એ નહીં. કઈ લક્ષ્મી? જ્ઞાન લક્ષ્મી નું નિદાન માત્ર એક ભગવાન આપ્ત છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત શાંતિ જેમને સંપૂર્ણ પ્રગટ થઈ છે એવા ભગવાન આપ્ત છે. એવા ભગવાનની ભક્તિ, પૂજા, આશ્રય સદૈવ કર્તવ્ય છે. પ્રભુ કે પાદારવિંદ પૂજત ભાવિક જન, પ્રભુ કે પાદારવિંદ પૂજત ભાવિક જન, મેટો ભાવ દુઃખ દ્વંદ સુખ સંપદ બનાઈએ, મેટો ભાવ દુઃખ દ્વંદ સુખ સંપદ બનાઈએ, ઉઠત પ્રભાત નામ જીન જી કો ધ્યાઈએ, નાભી जी के नंद के चरण चितलाइए, आनंद के कंद जाको पूजत सूर्यनंद, आनंद के कंद जाको पूजत सूर्यनंद, ऐसो दीन राज छोड़ और को ना ध्याइए, ऐसो दीन राज छोड़ और को ना ध्याइए. अविनाशी सुखरूप उत्कृष्ट लक्ष्मीનું નિધાન, ખજાનો, ભંડાર માત્ર એક ભગવાન આપ છે. માત્ર એક.
બાકીના બધાય એ પ્રકારના નિદાન નથી. એમને ભજવાથી આ નિદાન પ્રત્યે નહીં, બીજાને આને તેનો હે સુખાર્થી ભવ્યો તમે સદૈવ આશ્રય કરો. આચાર્ય ભગવાન તમને આશીર્વાદ આપે છે કે હે સુખાર્થી તમે બધા સુખના અર્થી છો અને ભવ્ય છો. તમને આચાર્ય ભગવાન ભવ્ય કહે છે અને તમે સુખાર્થી છો, સાચા સુખના અર્થી છો. માટે તમે સદૈવ આશ્રય કરો એવા વિતરાગ દેવનો, નિર્ગુણ ગુરુનો અને એમના પ્રવૃત્તેલા ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. એમની ભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે. તે પરમ પુરુષ આપ્ત ભગવાને સુખાભિલાષી સત્પુરુષોના હિતાર્થે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ એ 4 ઉત્તમ આરાધના રૂપ ધર્મ સુખ પ્રાપ્તિના સર્વોત્કૃષ્ટ ઉપાય તરીકે વર્ણવ્યા ઉદ્દેશ્ય છે. હવે આવું એમના જેવું સુખ જોતું હોય આપ્ત ભગવાન જેવું, તો એ સત્પુરુષોના હિતાર્થે, કોના માટે? સત્પુરુષોને માટે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ આ 4 પ્રકારની ઉત્તમ આરાધના છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ આરાધના રૂપ ધર્મ સુખ પ્રાપ્તિના સર્વોત્કૃષ્ટ ઉપાય તરીકે વર્ણ્યા છે. બસ જો જોતું હોય તો આ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના કરો, રત્નત્રયની આરાધના કરો. એ નિશ્ચય ધર્મ છે, એની આરાધના. બીજી બધી આરાધના સાપેક્ષપણે ગૌણ રાખો. મુખ્ય આરાધના જેનાથી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રમય ઉપયોગ થાય એ માત્ર સ્વરૂપના આશ્રય જ થાય અને સ્વરૂપના આશ્રય જ આ બધા સ્વરૂપના આશ્રિત ગુણો પ્રગટ થાય. એના માટે જ્ઞાનીઓએ આ દ્વાદશાંગની રચના કરી છે. સમસ્ત દ્વાદશાંગીનો સાર સ્વરૂપસ્થ થવું એ જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીઓએ લીધો છે. એ જ હિતકારી ઉપાય છે. તેમાં પ્રથમ સમ્યક દર્શન આરાધનાનું સ્વરૂપ પ્રતિપાદન કરતા શ્રી આચાર્ય ભગવાન નીચેનું કાવ્ય કહે છે. હવે સમ્યક દર્શન કોને કહેવાય અને એની આરાધના કેવી રીતે કરવી એનું સ્વરૂપ હવે આખું સમ્યક દર્શનના પ્રકારો આવશે, આરાધનાનું સ્વરૂપ આવશે અને કેવા પ્રકારે આરાધના કરવી જોઈએ એ બધી વાત આવશે. એનું બરાબર જેને ખરેખર આત્માનું કલ્યાણ સાધવું છે એ બરાબર ધ્યાન રાખીને સાંભળી, વાંચી, વિચારી અને એને અનુરૂપ જો પુરુષાર્થ પ્રયત્ન કરે તો અવશ્ય એને કાર્યની સિદ્ધિ થયા વગર રહે. તો આ પ્રમાણે અષ્ટોપાય સમાપ્ત છે. ઓમ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા